ભાવનગરના ઘોઘા નજીક નવા રતન પર કામે દલિત વૃદ્ધના કુદરતી મૃત્યુની દફનવિધિને લઈને વિવાદ સર્જાયો। ગામના મહિલા સરપંચના પતિએ મૃતકની અંતિમવિધિ સ્મશાનમાં નહીં કરવાનું જણાવ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો, જેના કારણે રોષે ભરાયેલા લોકો મૃતદેહ લઈને ડીએસપીની ઓફિસે પહોંચ્યા હતા અને કલાકો સુધી મૃતદેહ ડીએસપીના ઓફિસના પટાંગણમાં જ રહ્યો। ગામમાં દલિતો સાથે સરપંચના પતિ દ્વારા ભેદભાવનાની વૃત્તિ રાખવામાં આવે છે અને દાદાગીરી કરવામાં આવે છે તેવો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો। તેમાં દલિત સમાજે ગામના સરપંચના પતિ જગદીશ બારૈયા સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। જોકે સમાજના આગેવાનોની દરમિયાનગીરી બાદ મૃતદેહને અંતિમવિધિ માટે લઈ જવામાં આવ્યો હતો અને મામલો શાંત પડ્યો હતો। सरपंचना पति द्वारा दबाण करवामां आव्युं। अमारा लोको त्यां दफनविधि करवा गया तो ए लोको मारवा दौड्या तो अमे पीआई ने रजूआत करी, पीएसआई ने रजूआत करी, डीवायएसपी साहेब ने रजूआत करी, डीडीओ साहेब, डेप्यूटी कलेक्टर बधाने रजूआत करी, पण चार वाग्या सुधीमां कोई सोल्यूशन न थयुं अने परिवार द्वारा लाश अहींया अत्यारे डीएसपी ऑफिसे लाववामां आवी। ठाकर साहेब द्वारा मध्यस्थीथी अत्यारे स्मशान खाली करावવાની વાત છે, પણ અમારી માંગણી એવી છે કે જે સરપંચ